નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતમાં તમામ નદીઓને સ્ત્રીનો દરજ્જો મળ્યો છે। ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી અને નર્મદા સહિત તમામ નદીઓને લોકો માતા તરીકે પૂજે છે। પરંતુ તમે જાણો છો કે બે નદીઓ એવી પણ છે કે જેને પુરુષનો દરજ્જો મળેલો છે। જી હા મિત્રો, તેમાંથી એક છે બ્રહ્મપુત્ર અને બીજી સોન નદી। તેના વર્ણન વેદોમાં પણ કરવામાં આવ્યા છે। આ નદીઓને સ્ત્રીલિંગ ન માનીને તેને પુલ્લિંગનો દરજ્જો આપવામાં આવ્યો છે। સોન નદી સોનભદ્ર શિલાના નામથી ઓળખાય છે। યમુના બાદ આ ગંગા નદીની દક્ષિણ ઉપનદીઓમાં સૌથી મોટી નદી છે। તે મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં અમરકંટક નજીકથી નીકળે છે, જે વિંધ્યાચલ પહાડોમાં નર્મદા નદીના સ્ત્રોત સ્થળથી પૂર્વમાં આવેલી છે। તે ઉત્તર પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી પસાર થાય છે અને બિહારના પટના જિલ્લામાં ગંગા નદીમાં ભળી જાય છે। આ મધ્યપ્રદેશની મુખ્ય નદી છે। આમ તો આ નદીમાં પાણી ઓછું રહે છે અને તે શાંત રહે છે, પણ વરસાદની સિઝનમાં તેનું વિકરાળ સ્વરૂપ જોવા મળે છે। અમરકંટકથી નીકળીને સોન વહે છે। સોન નદીનો ઉલ્લેખ અગ્નેય પુરાણ ઉપરાંત ગોસ્વામી તુલસીદાસે રામચરિતમાનસમાં પણ કરેલો છે। સોનને પણ બ્રહ્માજીના પુત્ર તરીકે માનવામાં આવે છે। સોનનો વિવાહ નર્મદા સાથે થવાનો હતો। તેનું નામ સોન નદી એટલા માટે પડ્યું કેમ કે તેની રેતી પીળા રંગની હોય છે, જે સોનાની જેમ ચમકે છે। આ નદીની રેતીને મકાનના બાંધકામમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે। આ રેતી આખા બિહાર, શહડોલ અને રીવામાં ઉપયોગમાં લેવાય છે। તેના નામ પાછળ પણ એક કહાની છે। તેનું જૂનું નામ સોહન હતું, જે બગડીને સોન બની ગયું। સોન નદીનો ઉલ્લેખ રામાયણ અને પુરાણોમાં પણ કરાયેલો છે। આ નદી મધ્યપ્રદેશના અમરકંટક નામના પહાડમાંથી નીકળીને 350 માઇલનું ચક્કર કાપતા પટનાથી પશ્ચિમ ગંગામાં ભળી જાય છે। નદીનું પાણી મીઠું, નિર્મળ અને સ્વાસ્થ્યવર્ધક છે। અનેક ફારસી, ઉર્દુ અને હિન્દી કવિઓએ આ નદી અને નદીના જળના વર્ણન કર્યા છે। આ નદીમાં ડિહરી ઓન સોન પર ડેમ બાંધીને 296 માઇલ લાંબી નહેર કાઢવામાં આવી છે, જેનાથી પાણીથી શાહાબાદ, ગયા અને પટના જિલ્લાના લગભગ 7 લાખ એકર જમીનમાં સિંચાઈ થાય છે।